વડોદરા શહેરમાં આગામી 27મી જૂને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે। આ યાત્રાને સફળ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। શહેર પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યાત્રાના રૂટનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જોઈન્ટ પોલીસ કમિશનર તથા તેમની ટીમે યાત્રા પ્રસાર થનારા માર્ગો ઉપર જઈને પરિસ્થિતિઓનું અવલોકન કર્યું હતું। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બપોરે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થશે અને પોલો મેદાન ખાતે પૂરી થશે। અંદાજિત 7 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ રૂટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે। શહેર પોલીસ દ્વારા અગાઉથી રિહર્સલ પણ કરવામાં આવ્યું છે, જેથી યાત્રાના દિવસે કોઈપણ પ્રકારની અડચણ કે અનિચ્છનીય ઘટના ન બને। યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન અંગે ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુ અને નાગરિકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે।